Audio Jungle. હીરપરા કન્યા વિદ્યાલયની ઓનલાઈન લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું સ્વાગત છે. કોમ્પ્યુટર ધોરણ 12 અને તેનું યુનિટ નંબર 9. યુનિટ નંબર 8 માં આપણે જોઈ ગયા જાવા વિશે, જાવામાં ઓબ્જેક્ટ અને ક્લાસ વિશે. અહીંયા યુનિટ નંબર 9 ની અંદર હવે આપણે જોવાનું છે જાવામાં જ સ્ટ્રિંગ અને એરે કોને કહેવાશે અને કેવી રીતે કામ કરશે. પરંતુ તે પહેલા થોડીક ઓવરવ્યૂ જોઈ લઈએ ચેપ્ટર વિશે. ચેપ્ટર નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ. ગુણભાર એક્ઝામ માટે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 8 ની જેમ જ આ ચેપ્ટર પણ ખૂબ જ મહત્વનું. થિયરી માટે 10 માર્ક એટલે કે જે બોર્ડનું 100 માર્ક્સનું પેપર પૂછાય છે એમસીક્યુ, તેની અંદર 10% 10 માર્ક આ જે ચેપ્ટર છે એનો ગુણભાર છે. એટલે સમજી શકાય કે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. પ્રેક્ટિકલ જે 50 માર્ક્સનું પૂછાય છે, જેની એક્ઝામ સ્કૂલ લેવલે લેવાની હોય છે, તેની અંદર 10 માર્કનું એટલે કે 20% આસપાસનું જે વેઇટેજ છે તે તેનું રહેશે. એટલે કે આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે ભણતરની દ્રષ્ટિએ. અને હવે આપણે ચેપ્ટરની અંદર આગળ વધીશું સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલા તો એરે. કદાચ કોઈએ પહેલી વખત શબ્દ સાંભળ્યો હોય, એરે કોને કહેવાશે? તો જો ઇંગ્લિશ ભાષા પ્રમાણે જો આપણે ભાષાંતર કરીએ તો એરે એટલે શું થાય? તો કે એક શ્રેણી થાય. બરોબર છે? એક જ સરખા ઘટકોનો સમૂહ, એને કહેવામાં આવે છે એરે. અહીંયા એ પૂછે એક જ પ્રકારના ઘટકોને રજૂ કરતા ચલ, તેને કહેવાય છે એરે. આપણે વેરિયેબલ જોઈ ગયા, આપણને ખ્યાલ છે, આપણે લખ્યું દાખલા તરીકે a બરાબર 2, બરોબર? તો એ ની અંદર આપણે શું સમાવી શક્યા? તો કે ખાલી 2 જ સમાવી શક્યા. પણ આપણે એની અંદર આપણે આખી સિરીઝ લેવી હોય, 2, 3, 4, 5 આવી રીતે 1 થી વધારે ઘટક સમાવવા હોય તો આપણે એરેની મદદથી સમાવી શકશું. જો એરે ન હોત તો આપણે શું કરવું પડત? તો કે એ ની અંદર 2, પછી પાછો બીજો એક વેરિયેબલ લેવો પડત બી ની અંદર 3, સી લઈને સી ની અંદર 4, ડી ની અંદર 5. આ રીતે કરવું પડત. અલગ અલગ વેરિયેબલમાં અલગ અલગ સંખ્યા સેવ કરવી પડત. પરંતુ એરે છે એટલા માટે આપણે એક જ વેરિયેબલનો ઉપયોગ કરી અને તેની અંદર એરે દ્વારા અલગ અલગ વેલ્યુને સ્ટોર કરી શકશું, અલગ અલગ ડેટાને સ્ટોર કરી શકશું. એક જ પ્રકારના ઘટકોને રજૂ કરતા ચલને કહેવામાં આવે છે એરે. સમાન પ્રકારના ઘટક પર એક સમાન કાર્ય કરવાનું હોય. ઘટક કેવા હશે? સરખા હશે, અને એની ઉપર જે કાર્ય થતું હશે તે કાર્ય પણ કેવું હશે? તો કે એક સમાન હશે. બધા ઉપર ઇક્વલી વેઇટેજ, ઇક્વલી વર્ક છે તે કરવાનું આવે ત્યારે એરેનો ઉપયોગ થાય છે. ઘટકને સૂચક સ્થાનાંકથી ઓળખી શકાય છે. સૂચક સ્થાનાંક, આ વસ્તુ પૂછાશે, ધ્યાન રાખજો. 2 વસ્તુ પૂછાશે. સૂચક સ્થાનાંક એટલે શું અને તેની શરૂઆત ક્યાંથી થાય છે. બરાબર? 2 વસ્તુ જે છે તે આપણને પૂછવામાં આવે છે. સૂચક સ્થાનાંક, સ્થાન અંક. એરેની અંદર જે આપણે સિરીઝ લખેલી છે તેમાં કયા સ્થાન ઉપર કયો અંક છે તેને તેનો સૂચક સ્થાનાંક કહે છે. અને જો એમ પૂછવામાં આવે કે ભાઈ તેની શરૂઆત ક્યાંથી થાય છે, તો 0 થી શરૂઆત થશે. દાખલા તરીકે આ એ ની અંદર મેં 2, 3, 4, 5 લખ્યા, તો હવે આને હું 0 ગણીશ, આને 1 ગણીશ, આને 2 ગણીશ, આને 3 ગણીશ. તો હું માની લ્યો કે એ 3 હું લખીશ તો મને જવાબમાં શું મળશે? તો કે 5 જવાબમાં મળશે.
શું કામ 5 મળશે? તો કે શરૂઆત 0 થી થઈ, 0 1 2 3 4 5 એ રીતે આગળ આગળ વધતું જશે, 1 થી શરૂઆત નહીં થઈ. સદિશ, શ્રેણિક અને બહુપરિમાણીય માહિતી માટે, સદિશ માહિતી એટલે કેવી? તો કે 1D એરે જેવી, હમણાં આપણે આગળ આવશે ત્યારે ડિટેલમાં સમજશું. શ્રેણિક માહિતી, શ્રેણીમાં હોય, સિરીઝમાં માહિતી હોય તેવી. અને બહુપરિમાણીય માહિતી, જુઓ સદિશ માહિતી જે છે તે આ પ્રકારની, બરોબર છે. શ્રેણિક માહિતી જે છે તે આપણે શ્રેણી અલ્પવિરામ કરીને આગળ વધતા હોય તે પ્રકારની, અથવા તો આ રીતની આડી માહિતી, બરોબર. અને બહુપરિમાણીય માહિતીની અંદર આડું અને ઊભું બંને રીતે તમે માહિતી લખી શકો બોક્સ બનાવીને, બરોબર છે. તો આ ત્રણેય રીતની માહિતી આપણે આપી શકશું એરે દ્વારા. અક્ષર, વસ્તુની યાદી વગેરેના સંગ્રહ માટે એરેનો ઉપયોગ કરવામાં આવે છે. એરેની અંદર કઈ કઈ વસ્તુ સાચવી શકાય? અક્ષર સાચવી શકાય, વસ્તુની યાદી સાચવી શકાય, કોઈના માર્ક્સ રાખવા હોય છે તો માર્ક્સ સાચવી શકાશે, બીજી કોઈ પણ ગાણિતિક માહિતી અથવા તો આંકડાકીય માહિતી છે તેની અંદર સાચવી શકાશે. મેટ્રિક્સ બનાવવા માટે 2D એરે, અને 2D શેનાથી બને? તો કે રો અને કોલમથી. આ જે મેં રચના કરી એ મેટ્રિક્સની રચનામાં આવી શકે. શું કામ? તો કે એની અંદર રો આવે, રો એટલે આડી લાઈન, અને કોલમ એટલે શું થશે? તો કે ઊભી જે હરોળ છે તેને કહેવાશે કોલમ. આમ તો ઊભા જે હોય છે ને સ્તંભ કહેવાય છે, અને આડી જે હોય છે તે શું કહેવાય છે? હરોળ કહેવાય છે. તો આડી હરોળ માટેનો સ્પેશિયલ શબ્દ છે રો, અને ઊભા જે સ્તંભ છે તેના માટેનો સ્પેશિયલ શબ્દ છે કોલમ. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આવે છે એરેને કઈ રીતે બનાવવો, એના સ્ટેપ્સ. તો અહીંયા આપેલું છે 2 સ્ટેપ્સ આપણને આપ્યા છે. સૌથી પહેલું સ્ટેપ છે એરેને ડિક્લેર કરવો, એટલે કે ઘોષિત કરવો. બીજું સ્ટેપ આપણને આપેલું છે એરે ઓબ્જેક્ટની રચના કરવી, બરોબર. એરે ઓબ્જેક્ટને પહેલા ડિક્લેર કરવો અને ત્યારબાદ તેની રચના કરવી. 2 રીત આપેલી છે રચના કરવા માટે પણ. પહેલી રીત કઈ છે? તો કે ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરી અને શું જણાવીને? તો કે કદ જણાવીને, બરોબર. ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરી અને એરેનું કદ જણાવીને. આપણે એરે બનાવીએ ત્યારે આપણે કેવું પડશે કે ભાઈ મારે કેટલા કદનો એરે જોઈએ છીએ, બરોબર. અને બીજું પ્રારંભિક કિંમત આપીને, એરેની શરૂઆતની કિંમત જે પ્રારંભિક કિંમત છે તે આપીને પણ કામ થઈ શકે છે. હવે આપ્યું છે આપણને 1D એરે, એક પરિમાણીય એરે, 1 ડાયમેન્શન એરે. 1 ડાયમેન્શનલ એરેની અંદર શું હોય? તો કે કોઈ પણ એક કા આડું અથવા ઊભું આપણે કોષ્ટક જે છે તે બનાવી શકશું. પણ કેવું? તો કે ખાલી એક જ સ્તંભનું કોષ્ટક આવશે, બરોબર છે. સ્તંભ બાજુમાં બીજો નહીં આવે. જેની રચના 1D એરેના કોષ્ટકની રચના કંઈક આ રીતે થશે. અહીંયા બધી માહિતી લેવામાં આવશે, બરોબર છે. એકથી વધારે અદિશ ચલનો સમૂહ તે કેમાં આવે છે? તો કે 1D એરેમાં. અદિશ ચલ અહીંયા આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડેટાને સમાવી શકશું, બરોબર. ઉદાહરણ તરીકે માર્ક્સ 1, માર્ક 2, માર્ક 3 એવી રીતે જેટલા માર્ક હોય તેટલા તમે દર્શાવી શકો. વિષય પ્રમાણે માર્ક અહીંયા હું લખું છું M1, M2, M3, M4 જેટલા વિષય હોય આપણે તે પ્રમાણે માર્ક્સ છે તે લખી શકીશું. 7 છે તો M7 સુધી લખ્યું. તો જે M છે તે શું છે? ઓબ્જેક્ટ છે, અને તેની સાથે 1 2 3 4 5 6 7 એ શું છે? તો કે તેના અંદરની કિંમત છે. હવે બીજું એ આપણે જે સૂચક જે સ્થાનાંકની વાત કરી તે સ્થાનાંકની શરૂઆત 0 થી સ્ટાર્ટ થશે. તો આ છે 0, આ છે 1, પછી 2, 3, 4, 5 અને 6. હવે મને કોઈ એમ કહે કે M6 ની જે કિંમત છે તે મને આપો, તો આવશે M7, બરોબર છે. જે એરેની કિંમત છે એમાં હું એમ કહું કે 6 ની કિંમત કેટલી છે? એરેની અંદર જે છઠ્ઠું સ્થાનાંક છે તેની કિંમત શું છે? તો જવાબમાં આવશે M7.
એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. સૂચક સ્થાનાંક કેવી રીતે દર્શાવાય છે તો કે ઓબ્જેક્ટ લખી એટલે કે જે ચલ છે તે લખી અને મોટા કૌંસમાં તેની કિંમત લેવામાં આવે છે. બરોબર, 0 લખીએ એટલે સૌથી પહેલી કિંમત લેશે, 1 લખીએ એટલે બીજી કિંમત લેશે. એક જ વસ્તુ ધ્યાનમાં રાખજો, શરૂઆત ઇન્ડેક્સ નંબરની શરૂઆત 0 થી કરવામાં આવે છે. આ એક મેઇન વસ્તુ છે આ ચેપ્ટર પૂરતી ધ્યાનમાં રાખવાની. બરોબર છે. ત્યાર પછી આપણે આમાં આગળ વધીએ. 1D એરેને ઘોષિત કરવા માટે ચોરસ કાઉન્ટ એટલે કે મોટો કૌંસ બરોબર છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને એરેના નામ પછી અથવા ડેટા પ્રકાર પછી વપરાય છે. શું? કૌંસ. તમે એરેના નામ પછી પણ કૌંસ લખી શકો અથવા ડેટા પ્રકાર લખો તે પછી પણ તમે કૌંસ કરી શકશો. વાક્ય રચનામાં યાદ રાખજો આ પ્લેસ હોલ્ડર છે એટલે આની જગ્યાએ તમે આમ નામ લખી નહીં શકો, એની જગ્યાએ તમારે કઈ બીજી વસ્તુ લખવાની છે. આ ખાલી વાક્ય રચના માટે આપેલું છે. ડેટા ટાઈપ પછી એરેનું નામ અને ત્યારબાદ મોટો કૌંસ અથવા બીજી રીતે કઈ રીતે વાક્ય રચના લખી શકાય તો કે ડેટા ટાઈપ પછી મોટો કૌંસ અને પછી એરેનું નામ. આપણને એમસીક્યુમાં પૂછાય કે એરેની વાક્ય રચના કઈ રીતે લખી શકાય છે. તમને બે ઓપ્શન આ આપેલા હોય, એક આ આપ્યું હોય, બીજું ઓપ્શન આ હોય, ત્રીજું હોય આપેલ બેમાંથી એક પણ નહીં અને ચોથું હોય કે આપેલ બંને. તો શું આવશે તો કે આપેલ બંને આવશે, કારણ કે વાક્ય જે છે તે બંને રીતે લખી શકાય છે. ઉદાહરણ ઇન્ટીજર માર્ક્સ. ઇન્ટીજર શું છે? ડેટા ટાઈપ. માર્ક્સ નામનો એરે છે અને ત્યારબાદ શું છે તો કે આપણે કૌંસ કરેલો છે. અથવા ઇન્ટીજર પછી કૌંસ પછી માર્ક્સ, જ્યાં માર્ક્સ ની અંદર શું સ્ટોર થશે તો કે ન્યૂ ઇન્ટીજર 6. આ જે 6 છે એ શું છે? એરેની સાઈઝ છે. એરે આપણે કેટલી સાઈઝનો બનાવવો છે. હવે જુઓ 6 ની આપણે સાઈઝનો એરે બનાવ્યો તો એનો ઇન્ડેક્સ નંબર 0 થી ચાલુ થશે. તો 0, 1, 2, 3, 4 અને 5 બરોબર. તો એનો ઇન્ડેક્સ નંબર 5 અટકી જશે કેમ કે સાઈઝ કેટલી છે એરેની? 6 ની. પણ ઇન્ડેક્સ નંબર 0 થી સ્ટાર્ટ થાય છે એટલે ઇન્ડેક્સ જે છે તે 5 અટકી જશે. અને બીજી રીતે આપી છે ઇન્ટીજર માર્ક્સ બરાબર ન્યૂ ઇન્ટીજર 5. સીધું આની અંદર ન્યૂ કરી અને ઇન્ટીજર 5 જે ડેટા ટાઈપ છે તેનું આપણે કદ દર્શાવી શકીએ કે ભાઈ 5 ની સાઈઝનો એરે લેવાનો છે. ત્યારબાદ એની અથવામાં એટલે કે આના સિવાય ઇન્ટીજર પછી માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5. જુઓ ફેરફાર કંઈ ખાસ નથી. એકમાં કૌંસને વચ્ચે લીધો છે, એકમાં કૌંસને પાછળ લીધો છે. અહીંયા કૌંસ છે તે માર્ક્સ પછી છે, અહીંયા માર્ક્સની પહેલા કૌંસ લઈ લીધો છે. બાકી કોઈ ફેરફાર છે નહીં. બરોબર. તો અહીંયા આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર શું જોવાનું છે તો કે 1D એરેને કઈ રીતે રજૂ કરવો તેની અલગ અલગ 1-2 એક્ઝામ્પલ અને ત્યારબાદ 2D એરે તરફ આપણે લેક્ચર નંબર 2 ની અંદર આગળ જશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.